કારણ કે છે ને બ્રિક્સ આવ સોટી ગઈ નહીં રાંધણમાં મેન્યુ બનાવતા તો બની ગઈ. તો ફાઇનલી મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે ને, તો સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ થઈ ગઈ છે ને. નમસ્કાર મિત્રો, ગુડ સવાર તો બધાને. તો સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર. આજે છે મારા ગોવિંદ દાદાને ઘરે કથા, તો એ માટે આવ્યા છે શું કહેવાય ફૂલડા તોડવાનું છે અત્યારે. ઋતિક તોડે છે ફૂલડા. હું તોડશો? હા હા, તમારા ઘરે કથા છે ને? આપણી ઘરે હો. હા હા, તાજા તાજા ફૂલ આપણે. આ હેના માટે તોડો છો? આપણે રાંદલમાની પૂજા માટે. રાંદરમાની પૂજા માટે. હા, સાંજે છે રાંદરમાં એટલે ઘોડો સુંદર હોય એ માટે આ ફૂલડા તોડી. અમારા ઘરે જેટલા શું કહેવાય ફૂલડા હતા એ તોડી લીધા છે. હવે શું કહેવાય મારા કાકાના ઘરે જઈએ છીએ ફૂલડા તોડવા. ઓ હોય હા હાય, લગ્ન માટે આવો બધું વાલી. તો ફાઇનલી મિત્રો અમારા કાકાને જમણું કાકાના ઘરેથી ફૂલડા તોડી લીધા છે. થોડા ફૂલડા અને ટીકડી ફૂલડા આવી ગયા છે અમારા મુનાભાઈ ઘરે. તો અહીંયા પણ ફૂલડા સી તોડી લઈએ થોડા ઘણા. તો આવી ગયો છે હું ગોવિંદ દાદાના ઘરે. તો શું કહેવાય તોરણ બનાવવાના છે ફૂલડાથી કે પછી શું કહેવાય આંબાના પાન આસોપલવાના પાનથી તોરણ બનાવશે. ને જ્યાં પગાભાઈ બનાવશે જ્યુસ ગોવિંદ દાદા હાટુ. હા હા, તમે બે ભાઈ તોરણ બનાવતા હતા, હવે ત્રીજો માણી ઘર આવી ગયો છે તોરણ બનાવવા માટે. જયદીપ. જય માતાજી ભાઈ. જય માતાજી મિત્રો. મારા બે કાકી મોળે છે રીંગણા, કામ કરે છે બહુ મસ્ત મજાનું. એક છે મનીષા કાકી ને એક છે કિરણ કાકી. શું કરો છો કાકી? હાલો રીંગણા મોળે છે. શું માટે મોળે છે રીંગણા? હેના માટે? લાપસી. હા હા, જમણવાર મહેમાન માટે ને આપણા માટે. ને મારા મમ્મી આ ઉટકે છે તાંબાના વાસણ. રાંદલમાના લોટા તેડવાના હોય. હા, રાંદલમાના લોટા ઉટકું છું, તૈયાર કરું છું. જીરા બધા લોટા નાના નાના મોટા મોટા બધા છે અલગ અલગ. દીવડા છે, માતાજીના દીવા કરવાના હોય. પછી આ માતાજીના લોટા છે બે, આમાં માતાજીને બેહાડવાના હોય. રાંદલમાને જે વસ્તુ જમવાનું બને છે અહીંયા છે. તો બે સુલા જગે છે, આમાં જમવાનું બનશે. ફાઇનલી મિત્રો તોરણ બની ગયા છે ને તોરણ પણ બંધાઈ ગયા છે. બે રૂમે તો અહીંયા છે એક બાંધે છે ને કાંઈ બંધાઈ ગયું છે. હા, તો હું આવ્યો હતો દુકાને દૂધ લેવા અને શું કહેવાય થોડીક દોરી લેવા. અને અહીંયા છે મારી ગાડી પડેલી એટલે ડિલેક્સ, કારણ કે છે ને બ્રિક્સ આવ સોટી ગયેલી છે. હાલતી નથી શું કે આગળ હાલતી નથી ગાડી. હવે આને બોલેરામાં નાખવાની છે, પછી શું કહેવાય સર્વિસ કરવા લઈ જવાની છે. તો હું આવતો હતો દૂધ અને દોરી લઈને, તો મારા ફૂઈ પણ આવી ગયા છે. ભગી ફૂઈ. કા ભગી ફૂઈ? હા, આવવાનું તો કેટલા વાગે? મારે આવવાનું તો 8:30. 8:30? હા, 9 વાગી ગયા. 9:30. 9:30 થઈ ગયા. એક આકાશ આવી તો મારા કાકાની જશે મોવા કેળા લેવા. હાલો કથાના પ્રસાદ લેવા, ફ્રૂટ લેવા. ફ્રૂટ લેવા. હું લલકા જાય છે. જય સતનારાયણ. જય સતનારાયણ ભગવાન. તો આ છે મારા કાકાનો છોકરો ક્રિયાંશ. સાંઈ દીદી તોડે છે મીઠો લીમડો. હારો શું કહેવાય કડવો લીમડો નો આવી જાણ રાખજો. નહીં 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 પાસે મારા ભાભુ. તો એને ઘરે કથા છે. તો મારા ભાભુ તો એટલું બધું કામ નહીં કરે કે કારણ કે અહીં એક્સિડન્ટ થયેલું છે ને, હું વાગડનું ઓપરેશન આવેલું છે. તો કામ કરશે મારા મમ્મી ને શું કહેવાય મારા કાકી ને ફૂઈ ને બધા કામો કરશે. કા બાબુ? ને અત્યારે અહીંયા ચૂલો બનાવાય છે ભાનુ કાકી ને કિરણ કાકી ને. અહીંયા હું રાંધણ મેકશું? આંધણ રોટલા. ઓહો, રોટલા બનાવવાના છે ને? રોટલા બનાવી છે આજે એની પાસે ખાવા પૂગી જશે. ને 2 વાગે કથા છે. તો અત્યાર સુધી મારા અશોક કાકા અને ગોડ દાદા ને પકાભાઈ શું કહેવાય રાંધણમાં મેન્યુ બનાવતા હતા તો બની ગઈ છે. બધું અહીં કમ્પ્લીટ થઈ જાય પછી પૂંજા સારું થાય. અને પૂંજામાં બેસે મારા મમ્મી ને મારા પપ્પા. જય રાંધણમાં. જય માતાજી. 2 વાગે કથા શરૂ થવાની છે. સત્યનારાયણ ભગવાન રાંદલમાં શણગારાય છે આગળ. અને અમે લોકો બેઠા હતા બહાર અને અંદર રાંદલમાની માંડવી શણગારતા હતા. અને અહીંયા કાઢે છે મારા પપ્પા નાળિયેરના સાલા.
નીકળી ગયા, પગે બધાને લગાઈ ગયું છે. તો તમે કેવી રીતના પૂંજામાં બેઠા હતા? બાપુ ને મારા ગોવિંદા તો બેહી ન કે એ રીતના? ગોવિંદ દાદાને બીમારી હતી હા ને મારા જેઠાણીને તો એક્સિડન્ટ થયું તો હાથ ભાંગી ગયો. તે કઈ પૂજા કરીએ કે એમ નહોતા. પછી અમને બેહાડ્યા અને દેરાણી છે એમ. મારો મમ્મી પપ્પા મારા બાપુને દેરાણી છે એટલે એ પૂંજામાં બેઠા હતા. ના છે મારા ગોવિંદ દાદા મજા નથી અહીંયા. તો રાંદલમાની પૂજા થઈ ગઈ છે. તો હવે શું કહેવાય, નાની નાની છોકરી છે ને ગૌણીયું કરશે. પછી 2 વાગે કથા ચાલુ થવાની છે ને હું સવારે તો નાહી ધોઈ નાખ્યો, તો ખાલી કપડાં જ ચેન્જ કરવાના હતા. તો કરી લઉં કપડાં ચેન્જ. તો ફાઇનલી મિત્રો કરી નાખ્યા છે આપણે કપડાં ચેન્જ. તો અત્યારે આવેલા છે મારા માસા ને મારા માસી કથી વધતી કથામાં. તો અહીંયા શું કહેવાય, હુરજન દાદા પગે લાગવા શ્રીફળ વધારવા આવેલા છે. તો મતલબ શું કહેવાય છે, આ ડેરી છે ને પાણી ભરાઈ ગયેલું છે લાડ બધું, એટલે અહીંયા શ્રીફળ વધારી નાખશે ને અગરબત્તી કરે છે. ઘણું પાણી ભરાઈ ગયું છે, કારણ કે વરસાદ એવો પડ્યો છે ને એટલે પાણી તો ભરાઈ જાય ને. હા બહુ પાણી ભરાઈ ગયું છે. તો હુરજન દાદાને દર્શન કરી લીધા છે. તો હવે જઈએ છીએ પાછા શું કહે જાતા નૈયા કામાશી. હા માસા જાય હુરજન દાદા રાંદલમાં છે ના જાય છે. હા તો હવે નાની નાની છોકરીને ગૌણીઓ કરે છે. ફાઇનલી મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે ને જમવાનું છે ને આ બધું શું કહેવાય કમડળમાં ડોલુમાં ભરાય છે. જેમ કે લાપસી છે, સંભારો છે, મગનું શાક છે, રીંગણાનું શાક છે. આની અંદર શું છે, લાડવા છે ધાબાના. હા હું દેવા જાઉં છું. આ છે અમારા કનુ કિંગ. જય માતાજી ભાઈ. હા કપામલી આવી ગયો કથામાં. ગાંઠિયા સંભારો. હાલો તો પછી અમે પીરસવામાં છે. પીરસીને પછી અમે જમવા બેસી જાઉં. તો ફાઇનલી મિત્રો અમે બેસી ગયા છે બધા જમવા માટે. તો બધા જમવા બેસી ગયા છે. બોલો લાડવો. હાલો તો હવે જમી લઈએ. તો સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ થઈ ગઈ છે ને કથામાં બેઠેલા છે મારા પગાવાય ગોર દાદા. તો કથા પણ વસાય છે અને પ્રસાદ બનાવવાનું પણ ચાલુ છે અને શું કહેવાય ફ્રૂટ જે સુધારવાનું એ પણ ચાલુ છે. તો હું આવ્યો છું શું કહેવાય સાકુ બાકુ લેવા ફ્રૂટ સુધારવા માટે. તો પ્રસાદ ને બધું તૈયાર થઈ ગયું છે. હવે ખાલી આરતી બાકી છે અને આની અંદર પ્રસાદ છે. હું જાઉં છું હુરજન દાદા મેકવા. હુરજન દાદા મેં પ્રસાદ મૂકી દીધો છે ને અહીંનો નજારો તમે જુઓ. પાણી પાણી છે બધું અહીંયા. ને હવે ચાલુ થઈ ગયું હતું પડિયાની અંદર પ્રસાદ ભરવાનું. તમે જો તાહડાની અંદર કેટલા બધા પડિયા ભરાઈ ગયા છે અને બધા લોકો પડિયાની અંદર પ્રસાદ ભરતા હતા. કથાનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે શું કહેવાય ચાલુ છે ઘોડો ખૂંદવાનું. અને કઈ રીતના ઘોડો ખૂંદે છે હું તમને દેખાડું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. તો આપણે મળી નવા વિડીયોની અંદર.